તો સ્વાગત છે મિત્રો તમારું એક નવા સફર પર। આજે અમે આવી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે, એટલે કે એકતાનગર। તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે આવ્યા છીએ। આખું જે સાઇટ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની, એકતાનગરની જે જોવાલાયક જગ્યાઓ છે તે બધી જગ્યાઓ વિઝિટ કરશું અને તમને પણ બતાવશું। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો। તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે। 1 પર્સન દીઠ 150 રૂપિયા ટિકિટ છે અને બાળકો માટેની 90 રૂપિયા ટિકિટ છે। અને એમાં તમારે બસમાં કોઈ પણ જગ્યાએ સફર ફ્રી રહેશે। તો આપણે સૌ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિઝિટ કરીએ અને પછી પ્રાણી સંગ્રહાલય વિઝિટ કરીએ। તો ચાલો, જે બસનો વેઇટિંગ એરિયા છે ત્યાં જઈએ અને બસમાં જઈ અને સૌ પ્રથમ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે નીકળીએ। તો મિત્રો આ જે એરિયા છે તે બસ વેઇટિંગ એરિયા છે। અહીંયા તમે થોડી વાર વેઇટ કરી શકો છો જો ટ્રાફિક હોય તો। અને અહીંથી બસ મળે છે યુનિટી તરફ જવા માટે, અને કોઈ પણ બસમાં તમે બેસીને જઈ શકો છો। ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે, જો કે આજે પણ વરસાદની આગાહી છે ને વાતાવરણ વાદળછાયું છે। ધીમો ધીમો વરસાદ શરૂ થઈ જ ગયો છે। બસ માટેનો જે વેઇટિંગ એરિયા છે તેમાં જે અલગ અલગ સાઇટો જે આવેલી છે તેના મેપ દર્શાવવામાં આવેલા છે, અને નાના નાના LED મૂકેલા છે જેમાં તમે અલગ અલગ સાઇટને જોઈ શકો છો। અમે સવારમાં વહેલા જ પહોંચી ગયા હતા, એટલે સવારનું ટ્રાફિક ઓછું હોય જેથી કરીને ફટાફટ આપણે ટાઈમ બચાવીએ અને બધી સાઇટ પર વહેલા પહોંચી જઈએ। અત્યારે ફૂલ વરસાદ હોવાના કારણે નર્મદા નદીમાં પાણી પણ બહુ જ વધારે છે। બંને કાંઠે નર્મદા નદી વહી રહી છે અત્યારે। તો મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી ગયા છે, અને હર્ષુભાઈ જુઓ તમે અમારે ફૂલ મોજમાં હોય। અંદર તમે આવો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે, એટલે મોટી બેગ તમને સાથે નહીં લાવવા દે, ખાવા પીવાની વસ્તુ પણ નહીં સાથે લાવવા દે। અંદર તમે આવો એટલે ખાવા પીવાની બધી વસ્તુઓ મળી રહેશે। બધી બાજુ નાના નાના સ્ટોલો આવેલા છે, અને પાણીની બોટલ ને નાનું પર્સ તમે સાથે રાખી શકો છો। પણ ખાવાની વસ્તુ લાવવા દેવામાં આવતી નથી, જે તમે તમારું બેગ લોકર રૂમમાં ફ્રી ઓફ કોસ્ટમાં મૂકી શકો છો। ખાલી સ્ટેચ્યુ જોવા માટેની જે 150 રૂપિયાવાળી ટિકિટ હોય એ માટે પણ અલગ રસ્તો છે, અને વ્યૂ ગેલેરી તમારે જોવા જવું હોય ઉપર સુધી તો એના માટે પણ અલગ વ્યવસ્થા છે, અને એક્સપ્રેસ એન્ટ્રી માટે પણ અલગ વ્યવસ્થા છે, જેનો તમારે વધારે ચાર્જ દેવાનો રહેશે। અંદર આવો એટલે એન્ટ્રીમાં જ તે દાખલ થાવ એટલે સેલ્ફી પોઈન્ટ બનેલો છે, જ્યાં લોકો પોતપોતાની સેલ્ફી લેશે ને સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું છે, ને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે માહિતી પણ છે લખેલી છે, અને વિવિધતામાં એકતા અખંડ ભારતનું જે આખું લેખ લખેલો છે એ પણ થોડીક માહિતી છે જે આગળ એન્ટ્રીમાં જ તે આવે છે। જે નર્મદા નદી તમે જુઓ બંને કાંઠે વહી રહી છે, અને આખી જ વેલીનો બહુ જોરદાર નજારો અહીંથી જોઈ શકીએ છીએ, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ અહીંથી વ્યવસ્થિત અને આખું દેખાય છે। આ જે ગોલ્ફ કાર્ટ સર્વિસ જે છે તે ટિકિટમાં ઇન્ક્લુડેડ હોય છે, ફ્રી હોય છે। તમે આમાં બેસીને પણ તમે આવી શકો છો। તો મિત્રો મારી પાછળ સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જોઈ રહ્યા છો, ને સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે ઠેઠ જે બેઝ છે ત્યાં પહોંચી ગયા છે।
તો ચાલો ઉપર જઈ અને આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ. દુનિયાની ઊંચામાં ઊંચી પ્રતિમા એટલે કે 182 મીટર ઊંચું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ. તમારી પાસે 380 વાળી ટિકિટ હોય તો તમે અહીંયા સુધી છાતીના ભાગ સુધી જઈ શકો છો. જે લિફ્ટમાં બેસીને એના માટે અલગ ટિકિટ લેવાની રહેશે. અને જો 150 વાળી ટિકિટ હોય તો તમે યુનિટીને પગ સુધી જઈ શકો છો અને નીચે જે ગેલેરી છે તે વિઝિટ કરી શકો છો. આ કેમ્પસ બહુ જ વિશાળ છે. જો સ્ટેચ્યુ સુધી તમારે ઘણું બધું ચાલીને આવવાનું રહેશે. અને જો ચાલીને ન આવવું હોય તો બે વ્યવસ્થા છે. એક તો જે વોકવે એક્સલેટર છે એમાં આવી શકો છો, અને એક તો ગોલ્ફ કાર્ટ જે સર્વિસ છે તેમાં બેસીને પણ તમે આવી શકો છો, જેથી કરીને તમારે વધારે ચાલવું ન પડે. તો જે સ્ટેચ્યુની નીચે પહોંચી ગયા છે ને વાઇડ એંગલમાં નજારો તમે જુઓ કેટલો વિશાળ લાગે. સ્ટેચ્યુ એટલું વિશાળ છે કે આપણે એની નીચે કીડી મકોડા હોય એવું લાગે, અને આપણને ગર્વની અનુભૂતિ થાય કે આપણા દેશમાં દુનિયાની ઊંચામાં ઊંચી પ્રતિમા છે. અને મિત્રો જે આ તમે રસ્તો જોવો છો તે પાર્કિંગ સાઈડથી આવે છે. અને જો તમે આપણે જે વડોદરા સાઈડથી આવીએ એ આ બ્રિજથી ક્રોસિંગ કરીને આવીએ અને અહીંયા પાર્કિંગ એરિયા છે ને પછી ત્યાંથી તમને જે બસો લાવે એ આ રોડથી લાવે છે. અને આ સાઈડ છે પાર્કિંગ એરિયા, અને અહીંથી આપણે ઉપર આવીએ છીએ યુનિટી જોવા માટે. નર્મદા નદી અને આખી જ વેલીનો ખૂબસૂરત નજારો તમે જોઈ રહ્યા છો. વાદળછાયું વાતાવરણ છે ને નર્મદા નદીમાં પાણી પણ બહુ વધારે છે, કારણ કે આજે ડેમના ટોટલ 10 દરવાજા ખોલેલા છે, જે તમે દૂરથી જોઈ રહ્યા છો. અને આપણે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂરું જોઈ અને સરદાર સરોવર ડેમ પણ આપણે નજીકથી જોઈશું, જે ગુજરાતનો મોટામાં મોટો ડેમ છે. તો મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ લીધું છે. યુનિટીની વ્યૂ ગેલેરી છે તે વ્યૂ ગેલેરી જોઈ. તો ચાલો વ્યૂ ગેલેરી તરફ. મિત્રો દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતનો વર્લ્ડ રેકોર્ડ છે. 182 મીટરનું સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા ભારતમાં આવેલી છે. અને એનીથી નાની પ્રતિમાઓ જે બધી દર્શાવવામાં આવેલી છે તે છે. અને જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ત્યારે એનો બેઝ કઈ રીતનો બનાવવામાં આવ્યો એ બધું અહીંયા દર્શાવવામાં આવ્યું છે ફોટો દ્વારા. તો મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂ ગેલેરી જોવા માટે આવી ગયા છે. અને આ વ્યૂ ગેલેરી જે છે તેમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, સરદાર વલ્લભભાઈનું જીવનકાળ અને યુનિટી વિશે ઘણી બધી માહિતી અહીંયા દર્શાવવામાં આવેલી છે. તો ચાલો વ્યૂ ગેલેરી જોઈએ. આ થિયેટર એરિયા છે. આમાં પણ તમે તમારો થોડોક ટાઈમ સ્પેન્ડ કરી અને જે કૃષિ વિશેની થોડીક માહિતી મેળવી શકો છો. પ્રશ્નોત્તરી વિભાગ, આમાં ફરતા ફરતા નાના નાના ઘણા LED મૂકેલા છે, અને એમાં તમે પ્રશ્નોના જવાબ આપી અને થોડી વાર આનંદ લઈ શકો છો. આ જે વિભાગ છે તેમાં આપણા ગુજરાતના અલગ અલગ સમુદાયનો વારસો દર્શાવવામાં આવેલો છે. આ જે સેન્ટરમાં જે લિફ્ટ છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે છાતીના ભાગ સુધી તમને લઈ જાય છે તે જગ્યા છે.
તો મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને પાછા આવ્યા છીએ અને હવે 4 નંબરના બસ પોઈન્ટ પર ઊભા છીએ. તો મિત્રો જંગલ સફારી અને સરદાર સરોવર ડેમનો વ્યૂ જોવા માટે નીકળી ગયા છીએ. સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી બંને એક જ જગ્યાએ આવેલું છે, એટલે તમારે એક જ પિક પોઈન્ટ પર ઉતરવાનું રહેશે અને સામેની સાઈડ જ તે ડેમ છે. તો ચાલો આપણે પહેલાં તો ડેમ જોઈ લઈએ. ગુજરાતનો મોટામાં મોટો ડેમ એટલે કે સરદાર સરોવર ડેમ જોવા માટે આવી ગયા છીએ અને ડેમના હાલ 10 દરવાજા ઓપન છે અને ડેમ ઓવરફ્લો જઈ રહ્યો છે અને ડેમનો સરદાર સરોવર ડેમનો શાનદાર નજારો. આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ, કારણ કે જંગલ સફારીમાં વધારે ટાઈમ લાગશે અને વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે એ વિડીયો અલગથી સેપરેટ પાર્ટ 2 બનાવીને મૂકીશું. આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતો હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.